પોરબંદરમાં રખડતા કૂતરાઓનું ત્રાસ બેફામ જોવા મળી રહ્યું છે। વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોને આવા કૂતરાઓનો પોતાનો શિકાર બનાવી રહ્યા છે। ત્યારે શહેરમાંથી કૂતરાઓ પકડવા પૂર્વ કાઉન્સિલર દ્વારા મનપાને રજૂઆત કરાઈ છે। પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જીવનભાઈ જોંગીએ મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં રોજના 30 થી 35 કૂતરા કરડવાના બનાવો સામે આવે છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને કૂતરાઓને પકડવા બે ગાડી હોવા છતાં કામગીરી હાલ બંધ છે। પોરબંદરમાં ખાસ કરી અને હનુમાન ગુફાથી સીતડા ચોકથી શહીદ ચોક, ખારવા પંચાયત મંદિર સુધીનો રસ્તો, જૂના બંદરથી કબ્રસ્તાન સુધીનો રસ્તો, લકડી બંદરથી ચુનાની ભઠ્ઠી, નગીનદાસ મોદી પ્લોટ, જૂની પોલીસ લાઇન, લિબર્ટી રોડ, કડિયા પ્લોટ, કામદાર ચોકથી ફાયર બ્રિગેડ સુધીનો રસ્તો, કૈલાસ ગેરેજથી નવા ફુવારા સુધીનો રસ્તો, નવા ફુવારાથી બિરલા હોલ સુધી, છાયા દરગાહથી રતનપર સુધી, ભીમરાવ ચોકથી નવી SSC રોડ તેમજ કનકાઈ મંદિરથી વીરભનુની ખાંભી સુધીના રસ્તા પર રખડતા કૂતરાઓના ત્રાસને કારણે કૂતરા કરડવાના બનાવો સામે આવે છે। ગઈકાલે વિપુલભાઈ પ્રજાપતિ સાહેબ જે કમિશનર છે એને એક રજૂઆત લેખિત કરી છે। લેખિતમાં એવું છે કે પોરબંદરમાં રખડતા ઢોરો અને કૂતરાનો અતિશય ત્રાસ વધી ગયો છે। નગરપાલિકા પાસે 2 પિંજરા કૂતરા પકડવાના છે, એમને ધૂળ ખાય છે પણ એનો ઉપયોગ થતો નથી। એટલે મારી માંગણી એવી હતી, કારણ કે હોસ્પિટલની અંદર જે આવે છે ડેઈલી 30 થી 35 કૂતરા કઢાવવાના વિવિધ વિસ્તારોને કેસ આવે છે, અને દુકર અને આખલાઓ જ્યાં ત્યાં બેઠા હોય ને જે આડા આવતા હોય એટલે અકસ્માત થાય છે। તો મારું માંગણી એવી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આની એક્શન લેવી જોઈએ। એમાં વિવિધ વિસ્તારના મેં નામ આપ્યા છે, ખારવાડ છે, કડિયા પ્લોટ છે, છાયા છે, એવા વિવિધ વિસ્તારના 10 લોકેશન આપ્યા છે મેં। 10 લોકેશનમાં તાત્કાલિક ધોરણે જો આનું નિવારણ નહીં આવે તો કેસ વધતા જશે। જો આ એક દિવસના 30 થી 35 કેસ આવતા હોય ભાવસીજ હોસ્પિટલમાં, તો લગભગ 900 થી 950 મહિનાના કેસ થયા। અતિશય કહેવાય। એવા મહાનગરપાલિકામાં અમદાવાદમાં નહીં, રાજકોટમાં નહીં, અને આનાથી એક અલગ વિભાગ ચાલુ કરવો પડ્યો। ભાવસીજ હોસ્પિટલમાં અલગ 17 વિભાગમાં ઇન્જેક્શન માટે કરીને સ્પેશિયલ વિભાગ ચાલુ કર્યો। તો આની ગંભીર નોંધ લઈને તાત્કાલિક ધોરણે કૂતરા પકડવાના આજથી કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગણી છે। આ વિસ્તારોમાં કૂતરા પકડવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવે તે અંગે લેખિત આવેદન પાઠવી રજૂઆત કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।